જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ હેલ્ધી અને ટેસ્ટી દૂધીના મુઠિયાની રેસીપી। મુઠિયા દરેકના ઘરમાં બનતા જ હોય છે, પણ આજે હું તમને શાકભાજી અને લોટના પરફેક્ટ માપ સાથે તેને શીખવીશ। તેની સાથે મુઠિયા માટેનો મસાલો આપણે એવો તૈયાર કરીશું જેથી તમારા મુઠિયા દરેક વખતે સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે। તો તમે પણ એકવાર આ રીત સાથે તેને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આ ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ। ટેસ્ટી દૂધીના મુઠિયા બનાવવા સૌપ્રથમ આપણે તેનો મસાલો તૈયાર કરીશું, જેના માટે મિક્સિંગ બાઉલમાં 4 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈએ। સાથે જ 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી તેલ અને દહીંને સારી રીતે મિક્સ કરી લઈએ। તો દહીં અને તેલ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે તેમાં મસાલા એડ કરીએ, જેમાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, ચપટી હિંગ અને તેની સાથે અડધી ચમચી જેટલો અજમો લીધો છે, જેને હાથની મદદથી ક્રશ કરી એડ કરી દઈએ। તો હિંગ અને અજમો એડ કરવાથી મુઠિયા પચવામાં હળવા રહે છે। સાથે જ અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી લીલી વરિયાળી, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, સાથે જ મુઠિયાને ચટપટો ટેસ્ટ દેવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ અને હવે મુઠિયા ફૂલેલા બને તે માટે ચપટી ખાવાનો સોડા એડ કરી દઈએ। અહીંયા સોડાનું પ્રમાણ આપણે ચપટી જ રાખવાનું છે। હવે સોડાને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ। જો તમે ખાટા દહીંનો ઉપયોગ કર્યો હોય તો લીંબુનો રસ એડ ન કરવો। હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આ મસાલા સાથે આપણા મુઠિયા એકદમ સોફ્ટ જ તૈયાર થશે। હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની દૂધીને ખમણી લીધેલી છે, જે લગભગ 2 કપ જેટલી છે। સાથે જ અડધા કપ જેટલા કોથમીરના પાન, તમે અહીંયા મુઠિયા બનાવવા માટે તમને જે પણ વેજીટેબલ્સ પસંદ હોય તેને ઝીણા સમારી એડ કરી શકો છો। તેની સાથે તીખાશ માટે 1 મોટી ચમચી જેટલા લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે। હવે મેં અહીંયા જે વાટકીના માપથી દૂધીનું ખમણ લીધેલું હતું તે જ વાટકીના માપથી ઘઉંનો કરકરો લોટ લીધેલો છે। તો અહીંયા 1 કપ સાથે 3/4 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે। સાથે જ 4 મોટી ચમચી જેટલો એટલે કે 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। મતલબ કે 2 કપ દૂધીના ખમણ સાથે 2 કપ જેટલો લોટ લેવાનો છે। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા મુઠિયાનો લોટ બાંધતી વખતે આપણે જરા પણ પાણી એડ નથી કરવાનું। મસાલામાં થોડું દહીં એડ કરેલું છે, સાથે જ દૂધીમાંથી પણ પાણી રિલીઝ થશે, જેના વડે જ આપણો લોટ બંધાઈ જશે। એટલે જો ઉપરથી પાણી એડ કરીશું તો લોટ સોફ્ટ થઈ જશે। તેની સાથે આપણે ઘઉંનો કરકરો લોટ એડ કરેલો હોવાથી તે દૂધીમાં રહેલા પાણીને એબ્સોર્બ કરી મુઠિયાને સોફ્ટ અને જાળીદાર બનાવે છે। તેની સાથે ચણાના લોટનું પ્રમાણ ફક્ત 4 મોટી ચમચી જ રાખવાનું છે। જો ચણાના લોટનું પ્રમાણ વધુ હશે તો મુઠિયા ચીકાશવાળા બનશે। તો હવે તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને જે આ રીતનો સોફ્ટ છે। હવે તૈયાર કરેલા લોટમાંથી મુઠિયા બનાવી તેને સ્ટીમ કરી લઈએ। તો હવે મુઠિયા વાળવા માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે। હવે તૈયાર કરેલા લોટમાંથી થોડો લોટ હાથમાં લઈ તેનો આ રીતનો રોલ બનાવી લઈએ અને હવે આ જ રીતે બધા જ લોટમાંથી મુઠિયાના રોલ બનાવી લઈએ। તો મેં તૈયાર કરેલા લોટમાંથી મુઠિયાના રોલ બનાવી અને જે પ્લેટમાં તેને સ્ટીમ કરવાના છે તે પ્લેટ પર થોડું તેલ લગાવી ગ્રીસ કરી અને રાખી દીધેલા છે। હવે મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું। હવે તેમાં પ્લેટને રાખી ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે મુઠિયાને સ્ટીમ કરી લઈએ। તો લગભગ 14 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે। હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે મુઠિયા સારી રીતે સ્ટીમ થઈ ફૂલી ગયેલા છે અને ચાકુની મદદથી તેને ચેક કરીએ તો તે ક્લીન બહાર આવે છે, મતલબ કે તે જરા પણ કાચા નથી। હવે મુઠિયાને ઠંડા કરવા માટે સ્ટીમરમાંથી લઈ લઈએ। તો લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે અને મુઠિયા સારી રીતે ઠંડા થઈ ગયા છે।
તો હવે મુઠિયાને ચાકુની મદદથી મીડિયમ થિકનેસવાળા ટુકડામાં કટ કરી લઈએ. તો મેં બધા જ મુઠિયાને કટ કરી લીધેલા છે અને હવે તૈયાર થયેલા મુઠિયાને જોઈએ તો તે અંદરથી જાળીદાર અને તોડીને જોઈએ તો તે એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે મુઠિયા જરૂરથી ટ્રાય કરજો. હવે મુઠિયા માટે આપણે વઘાર તૈયાર કરવાનો છે. તો તેના માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ, અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 2 નંગ લીલા મરચાંના ટુકડા અને થોડા લીમડાના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું પાણી લીધેલું છે, તેને એડ કરી મિક્સ કરી લઈએ. તો હવે પાણી ઉકળવા લાગ્યું છે. હવે તેમાં કટ કરેલા મુઠિયાને એડ કરી વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મુઠિયા વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ઢાંકણ બંધ કરી મુઠિયાને ફક્ત 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી વઘારની બધી જ ફ્લેવર મુઠિયામાં એડ થઈ જાય. તેની સાથે આપણે તેમાં જે પાણી એડ કરેલું છે તેમાંથી સ્ટીમ બનશે અને આપણા મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થશે. તો લગભગ 2 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા મુઠિયા સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી ઝીણા સમારેલા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈએ. તો હવે આપણા એકદમ ટેસ્ટી દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા મુઠિયાને સર્વ કરી લઈએ. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે દૂધીના મુઠિયા એકદમ જાળીદાર અને સોફ્ટ બનાવવા કેટલા સરળ છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો અમે વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.